સમીરભાઈ બોલી નાખો બે શબ્દ. હા, જે ગોતમેશ્વરનો જે પુલ છે જે સિહોરના આજુબાજુના રાજાની સુવિધાનો ભાગ એ બોડી મહાને કેવી રીતે બનાવે તો આના વિશે અત્યારે મેં જોતા આ સ્થળ પર જે એંગલ વાળે મારે મોટા વાહન ન ચાલી શકે, પરંતુ કમનસીબ એવી જોવા મળી કે અત્યારે આ અહીંયા પણ ચોરી નાખે. આપ જોઈ શકો છો અત્યારે તો જે આ બનાવેલું રેલિંગ હતી એ તૂટલી હાલતમાં છે. અત્યારે અહીંથી હું નીકળ્યો તો મેં જોયું કે આ ગોતમેશ્વર નદી ઉપર બનાવેલ પુલ છે, એ પુલ ઉપર અહીંથી મોટા વાહન ન ચાલી શકે એ માટે એક રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે મેં અહીંયા જોયું નીકળતા કે આ રેલિંગ કોઈ મોટા વાહન દ્વારા કે કોઈ પણ પ્રકારે તોડી નાખવામાં આવેલી છે. સિહોરની જનતા માટે સુવિધા સારી એવી કરવામાં આવી હતી. આજે એ સુવિધા અહીંયા બદતર હાલતમાં તમે જોઈ શકો છો. તો આ સુવિધા ખરાબ કરવાવાળા વ્યક્તિઓ ઉપર ઉચ્ચ અધિકારીઓને મારી અપીલ છે એક જવાબદાર નાગરિક તરીકે કે આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એક્શન લેવા જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. સાહેબ, આપનું નામ ને વિગત આપશો? મારું નામ સમીર બેલીમ છે. હું એક સામાજિક કાર્યકર છું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે મારી ફરજ બને છે કે મારે તંત્રનું ધ્યાન દોરવું જોઈએ આ બાબતે.